આગળ વધીશું. અમદાવાદના નવા નરોડામાં ક્રિકેટ રમવા બાબતે માથાકૂટમાં મારામારી થઈ છે તો સિક્યોરિટી ગાર્ડ પર બેટ લઈને તૂટી પડી મહિલા અને અગાઉ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બાળકોને સિક્યોરિટી ગાર્ડે ધમકાવ્યા હતા. બાળકોને મારવાનો પણ સિક્યોરિટી ગાર્ડે પ્રયાસ કર્યો હતો તો સિક્યોરિટી ગાર્ડની હરકતથી નારાજ મહિલાએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો છે. સિક્યોરિટી ગાર્ડ પર હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, નવા નરોડામાં હિંસક મારામારીની ઘટના જેના સીસીટીવી સામે આવ્યા, શું વધુ અપડેટ સીસીટીવીને લઈને? બિલકુલ નજીવી બાબત, ક્રિકેટ રમવા જેવી બાબત પર મારામારીની ઘટના સામે આવી છે. નવા નરોડાની આ ઘટના છે કે જ્યાં એક મહિલા એક સિક્યુરિટી ગાર્ડ પર બેટ વડે હુમલો કરે છે અને તેને માર મારવામાં આવ્યો. બાબત એટલી હતી કે જે બાળકો સોસાયટીની અંદર રમી રહ્યા હતા તેને સિક્યુરિટી દ્વારા ધમકાવવામાં આવ્યા હતા અને તે જ બાબતનો ખ્યાલ રાખી અને જે મહિલા છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજની અંદર સામે આવ્યું છે કે મહિલા જે છે તે તૂટી પડી અને બેટ વડે સિક્યુરિટી ગાર્ડ તેને માર મારવામાં આવ્યો અને હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હાલ તો કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.